કોઈએ ખૂબ જ સરસ વાત કીધી છે કે સંબંધ પુસ્તકની જેવો હોય છે. ભૂલ એક પાનાની હોય છે. ક્યારેક ભૂલ થઈ જાય તો એક પાનું ફાડી નાખવું, પરંતુ એ પાનાના ચક્કરમાં પૂરું પુસ્તક ન ખોઈ નાખવું. એક વખતની વાત છે. એક ગરીબ પરિવાર હતો. તે નાનકડા ગામમાં રહેતો હતો. નાનો પરિવાર હતો. તેમાં પતિ પત્ની અને એક નાનકડી છોકરી હતી. આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. પતિની ક્યાંય નોકરી લાગતી ન હતી. તે વ્યક્તિ ખૂબ જ પરેશાન રહેતો હતો. કહેતો હતો કે ક્યાંક નોકરી મળી જાય તો સારું. તેની નાનકડી છોકરી પૂછ્યા કરતી હતી કે આપણા ઘરમાં સારું ક્યારે થશે. તે છોકરી તેના મિત્રને જોતી હતી, આજુબાજુમાં રહેતા પડોશીઓને જોતી હતી કે તેના ઘરમાં બધું જ સારું છે અને પોતાના ઘરમાં રોજ પરેશાની રહેતી હતી. દરરોજ વિચારતા હતા કે કાલનું ખાવાનું ક્યાંથી આવશે. તેના પિતા તેની હિંમત વધારવા માટે રોજ તેને ઘરની બહાર લઈ જતા અને એક દૂર પહાડ બતાવીને કહેતા હતા કે જે પહાડ દેખાય છે ત્યાં ઉપરવાળા રહે છે. તેને પ્રાર્થના કર કે તે બધું જ સારું કરી દેશે. તે નાની છોકરી રોજ પ્રાર્થના પણ કરતી હતી. તે રોજ ઉપરવાળા પાસે આશીર્વાદ પણ માંગતી હતી કે મારા પિતાને નોકરી લાગી જાય. કમાલની વાત એ હતી કે સેનામાં તેના પિતાને નોકરી લાગી ગઈ. સૈનિકની નોકરી લાગી ગઈ. ઘરમાં મીઠાઈ વેચવામાં આવી. તેને લાગ્યું કે હવે બધું જ સારું થઈ જશે. થોડા જ દિવસો પછી એક રાજ્ય ઉપર બીજા રાજ્યએ આક્રમણ કરી દીધું. સૈનિક પિતા હતા. તેને હવે યુદ્ધ લડવા જવાનું હતું. પોતાના પરિવારનો પ્રેમ લઈને જવાની તૈયારી કરતા હતા. ત્યાં જ તે છોકરી તેના પિતાના ગળે લાગી ગઈ અને કહેતી હતી કે પિતાજી ન જાઓ, હું કેટલી ખરાબ છું કે મેં તમારા માટે આવી નોકરી માંગી લીધી. તમે અમારી સાથે રહો. આવું ઘણું તે છોકરી બોલતી હતી. તેની આંખોમાં આંસુ હતા. તેના પિતાએ કહ્યું કે બેટા, હવે જવું પડશે. આપણા રાજ્ય માટે મારા પ્રાણ ચાલ્યા જાય તો ખૂબ જ ગર્વની વાત છે. તે આવું કહેતા હતા અને છોકરી જોર જોરથી રડતી હતી. ત્યારે તે છોકરીએ કહ્યું કે પિતાજી, એક કામ કરી દેજો કે જે ઉપરવાળા પહાડ ઉપર રહે છે તેને મારી એક ચિઠ્ઠી આપી દેજો. બસ આટલું કામ મારા માટે કરી દેજો. એના પિતા થોડું હસ્યા અને વિચારતા હતા કે છોકરીએ તો સાચે જ માની લીધું કે પહાડ ઉપર ભગવાન રહે છે. એ ચિઠ્ઠી બેગમાં રાખીને સૈનિક ચાલતા થયા. તેના સાથી સૈનિકો સાથે યુદ્ધ માટે નીકળી ગયા. પહાડ ઉપર ચાલતા હતા ને ખબર પડી કે આગળ સરહદ આવી જશે. ત્યાં આપણો દેશ પૂરો થઈ જશે. ત્યાં એક છેલ્લી પોસ્ટ ઓફિસ હતી. ત્યાં બોક્સમાં તે સૈનિક પિતાએ ચિઠ્ઠી નાખી. ચિઠ્ઠી નાખતા પહેલા તેમાં લખી નાખ્યું કે બેટા, માફ કરજે, અહીં કોઈ ઉપરવાળા રહેતા નથી. હું તો તારી હિંમત વધારી રહ્યો હતો. તે વિચારતો હતો કે તે ચિઠ્ઠી તેના ઘરે મોકલી દઉં જેથી તેની છોકરીને મળી જાય અને તેની છોકરી સમજી જશે કે પિતાજી ખોટું બોલતા હતા. થોડીક નારાજ રહેશે, બીજું તો શું. હું તો જાઉં છું યુદ્ધમાં. ત્યાં જીવ બચશે કે નહીં ખબર નથી. ખૂબ જ મોટું યુદ્ધ થયું. 2-3 મહિના યુદ્ધ ચાલ્યું. એક એક કરતાં તેના સૈનિક મળતા હતા. તેના ગામમાં ખબર પડી કે તે ટુકડી મરી ગઈ છે જે ટુકડીમાં તે છોકરીના પિતા હતા. ઘરમાં શોકનું વાતાવરણ હતું. બધા દુઃખી હતા. છોકરી ખૂબ જ રોતી હતી કે આ શું થઈ ગયું. હે ઉપરવાળા, તમે તો મારા પિતાને લઈ લીધા. 3-4 મહિના પછી એક વ્યક્તિ ઘરના દરવાજે આવ્યો જે દુબળો પાતળો, હાલત ખરાબ, ફાટેલા કપડાં અને એવું લાગતું હતું કે કોઈએ તેને ખૂબ જ માર્યો છે. છોકરી ઓળખી ગઈ અને દોડીને ગઈ તેના પિતાના ગળે લાગી ગઈ અને બોલી કે પિતાજી, તમે તો પાછા આવી ગયા. તેના પિતાને સામેની સેના પકડી ગઈ હતી અને ખૂબ જ માર્યું હતું. જેમ તેમ કરીને તે વ્યક્તિ ત્યાંથી જીવ બચાવીને ભાગ્યો અને ઘર પાછો આવ્યો. છોકરી અને પિતાનું મિલન થતું હતું. ત્યાં જ એક ત્રીજો માણસ આવ્યો જે ટપાલી હતો. એણે વાત કરી કે માફ કરજો કે ત્યાં પહાડ ઉપર યુદ્ધ ચાલતું હતું તેથી ત્યાંથી ચિઠ્ઠી આવી ન શકી અને અત્યારે હું આપવા માટે આવ્યો છું. ત્યારે તેણે ચિઠ્ઠી તે વ્યક્તિને આપી. તે જ ચિઠ્ઠી હતી જે પોતાના ઘર માટે મોકલી હતી. તેમાં લખ્યું હતું કે બેટા, માફ કરજે, ઉપરવાળા નથી હોતા. તારી હિંમત વધારવા માટે એ વાતો કરતો હતો. તે વ્યક્તિ ત્યારે રોતો હતો. તેની છોકરી અને પત્નીને આટલા દિવસો પછી મળ્યો હતો. એટલામાં તેણે તે ચિઠ્ઠી ખોલી અને વાંચવાની ઈચ્છા કરી કે તેની છોકરીએ તેમાં શું લખ્યું છે. તેમાં લખ્યું હતું કે હે ઉપરવાળા,
મારા પિતાને યુદ્ધમાંથી પાછા સાજા નરવા મોકલી દેજો. તે જ વ્યક્તિ ત્યાં હતા અને તેની છોકરીને મળતા હતા. તેની આંખોમાંથી આંસુ નીકળતા હતા. આ આપણને શીખવાડે છે કે જિંદગીમાં વિશ્વાસ છે તો તમારા આશીર્વાદ મંજૂર જરૂર થાય છે. એ ઉપરવાળા તમારું અવશ્ય સાંભળશે. જો દિલથી કંઈ જ માંગ્યું છે તો તે જરૂર મળશે. તમારી શ્રદ્ધામાં કમી ન રાખવી જોઈએ. ઉપરવાળા ફક્ત ભાવનાના ભૂખ્યા છે. જો તમારો ભાવ સાચો છે તો તમે જે ઈચ્છા કરશો તે જરૂર મળશે, ભલે તેના માટે વધારે સમય લાગી જાય. મિત્રો, તેથી જ કહું છું કે ઉપરવાળાના આશીર્વાદ સાથે, આપણી સાચી મહેનતની સાથે અને આપણા પરિવારના પ્રેમ સાથે કરી જાઓ કંઈક એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું.